સંતોની કેડીએ લેખક ફાધર આમ્બ્રોસ ડાબી. 21મી જુલાઈ બ્રિન્દીસીના સંત લોરેન્સ. સંત લોરેન્સનો જન્મ 1559માં ઇટાલીના બ્રિન્દીસીમાં થયો હતો. તેઓ ફ્રાન્સિસ્કન સાધુ સંઘમાં જોડાયા. પાદવા ખાતે ધર્મ વિદ્યાનો અભ્યાસ કર્યો અને ઘણી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા, જેવી કે હિબ્રુ, ફ્રેન્ચ, જર્મન, ગ્રીક, સિરિયક અને ઇટાલિયન વગેરે. તેમનું મુખ્ય કાર્ય ઉપદેશકનું હતું. તેઓ એક સારા અને પ્રભાવશાળી વક્તા અને ઉપદેશક હતા. હાથમાં ક્રોસ લઈ સમગ્ર યુરોપમાં ઉપદેશ આપતા ફરી વળ્યા. ધર્મ વિદ્યાના પ્રાધ્યાપક તરીકે પણ તેઓએ સેવા બજાવી. તેમની વહીવટી સૂઝને લઈને સંઘપતિ બન્યા. હિબ્રુ ભાષા ઉપર તેમના પ્રભુત્વને લઈને વડા ધર્મગુરુ 8મા ક્લેમેન્ટે તેમને યહૂદીઓ મધ્યે કાર્ય કરવા આદેશ આપ્યો. જર્મનીમાં તેમણે ફ્રાન્સિસ્કન સાધુ સંઘનું મથક ખોલ્યું. 1602 થી 1605 સુધી તેમના સાધુ સંઘના અધિપતિ બન્યા. ઈસવીસન 1619માં 60મા જન્મદિને અવસાન પામ્યા. ચિંતન. ઉપદેશકો માટે તેઓ એક ઉત્તમ નમૂનો છે. કેથલિક ધર્મસભાનું રક્ષણ કરવું અને શ્રદ્ધાની ઘોષણા કરવી એ એક પ્રેષિતિક ફરજ છે. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમારા પુરોહિત લોરેન્સને તમે લોકોને માર્ગદર્શન આપવાની તથા એમના ઉદ્ધાર માટે પૂરા ખંતથી મંડ્યા રહેવાની વિશેષ શક્તિ આપી. અમારા કર્તવ્યોનું અમને સ્પષ્ટ ભાન કરાવો ને તેને પાર પાડવાની હિંમત તથા શક્તિ આપો.